પ્રયત્ન કરતો પરમાવ્યય બનાવીને જિંદગી ભક્તિમય જરૂર થશે તારો આત્મવિજય. જિંદગી ઉત્તમ મળી છે, પણ જિંદગીને સફળતા કરવા માટેની સાધના આરાધના આપણે 3 દિવસ બહુ સરસ માણી. કહેવાય છે કે સ્કૂલમાં એક્ઝામ ચોક્કસ આવતી હોય છે અને એ એક્ઝામ ટીચરો જ લેતા હોય છે, પણ તમારા સંસારના ક્ષેત્રમાં તો દરેક જગ્યાએ એક્ઝામ આવતી હોય છે અને અલગ અલગ વ્યક્તિઓ એક્ઝામ તમારી લેતા હોય છે. અને એ એક્ઝામમાં સક્સેસ જવા માટેની માસ્ટર કી આપણને 3 દિવસ બહુ સરસ સમજાવી છે. કહેવાય છે કે આત્માને કર્મો વળગ્યા છે, ત્યાં કર્મોને તોડવા માટે માનવ બહુ છે રાઈટ. 4 ગતિમાં કર્મ સામે કરીએ ફાઇટ તો આત્માને સિદ્ધ શિલામાં મળશે લાઈફ. જે ભક્તામય સ્તોત્ર આપણે અત્યાર સુધી ગણતા હતા ઘણી બધી વખત, પણ જેની માસ્ટર કી ચાવી ગીત કહેવાય ને, આપણને બહુ સરસ સમજાવી. મેં પણ આ ચાવીઓ તો પહેલી વાર સાંભળી છે નુકુંજભાઈ, કારણ કે ચીજ બધા પાસે પ્રારબ્ધ છે, પણ એ ચીજને ક્યાં કઈ રીતના ઉપયોગ કરવો અને એ ઉપયોગની ખૂબ સુંદર સાધના આપણને બતાવી. પણ એ સાધના બતાવ્યા પછી પેલા મહર્ષિ કવિને બનેલું 100 વર્ષની પોતે ઉજવણી કરી રહ્યા હતા અને 100 વર્ષની ઉજવણીના ટાઈમે તેના રિલેટિવ્સ બધા પોતાને પૂછી રહ્યા છે કે આટલા હેપી, આટલા સુંદર, આટલા એક્ટિવ તમે 100 વર્ષે પણ કેમ છો? અને એ સમયે મહર્ષિજી એ બધાને એક જ વાત કરે છે, આઈ વોન્ટ પીસ. હું કઈ જ નથી, મેં મારી લાઈફમાં, મારી જિંદગીમાં આઈને ભૂલી જ ગયો છું. આપણી બધાની લગભગ જે તકલીફો છે ને એ આઈના કારણે છે. આઈએ હું કઈ છું અને આ તકલીફોના કારણે આપણે ઘણું બધું મળેલું પણ ગુમાવી દેતા હોઈએ છીએ. પહેલો કહે છે કે વોન્ટ, મેં માંગણીને જ ખલાસ કરી દીધી છે. અહીંયા આપણને સરસ સમજાયું કે માંગણી કઈ કરવાની છે. આપણી સંસારના ક્ષેત્રમાં રખડવાની, ભટકવાની, જે 84 ચક્કર આપણને ફેરવાવે છે તેની માંગણી કરીએ છીએ. પણ આપણને સુંદર મજાની માંગણીઓ બતાવી તેમને કે ખરેખર માંગવા જેવું કઈ છે. પીસ, શાંતિ ક્યારે મળશે? બસ આ પરમાત્માની જે સાધના આરાધના આપણને બતાવી છે તેમાં આવું સુંદર મજાનું ભક્તામર કહેવાય છે ને, ધર્મ અને ધન બંને આપણી પાસે પ્રાપ્ત હોતે છતે પણ ધર્મ આપણે ક્ષણજીવી રાખતા હોઈએ છીએ, ધનને આપણે પકડીને ફરતા હોઈએ છીએ. બસ એ ધર્મનો ત્યાગ કરવો છે, ધર્મને પામવો છે. કેવી રીતના પામીશું? આવી સુંદર મજાની આરાધના સાધના આપણે 3 દિવસ માણી છે. એ માણ્યા પછી બસ આપણે પણ આપણા જીવનમાં કંઈક યત્કિંચિત જે પામ્યા છીએ, જે સમજ્યા છીએ, એ સમજી આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું છે.